Hello students, in last lecture we have discussed 5 examples of triple integrals. Now today we are going to discuss some more example of triple integrals. So now we discuss our next example. Find triple integration V. Sometime use the V or sometime you have given the R. So here V and R both denote the region. We have given the function is x square dx dy dz over the region V enclosed with by the planes x is equal to 0, y is equal to 0, z is equal to 0 and x plus y plus z is equal to a. તો જે રીતે મિત્રો આપણે ડબલ ઇન્ટિગ્રલ્સના એક્ઝામ્પલ્સ રેડી એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવો એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર આપણને લિમિટ ઓલરેડી આપી દીધી હોય. ત્યારબાદ મિત્રો આપણે એવા એક્ઝામ્પલ્સની ડિસ્કશન કરી હતી કે જેમાં આપણને લિમિટ રિજિયનના ફોર્મમાં આપેલી હોય. મીન્સ આપણે જે લિમિટ ફાઇન્ડ કરવાની હતી એ રિજિયન ઉપરથી ફાઇન્ડ કરી હતી. તો એટ ધેટ ટાઈમ મિત્રો આપણે ડબલ ઇન્ટિગ્રેશનની અંદર લિમિટ ફાઇન્ડ કરવા માટે આપણે હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ ટ્રીપ જે આપણી મેથડ હતી એની મદદથી આપણે લિમિટ ફાઇન્ડ કરતા. પણ મિત્રો અહીં ટ્રિપલ ઇન્ટિગ્રેશનમાં આપણો જે રિજિયન કવર થાય છે મિત્રો એ 3 ડાયમેન્શનલી થાય છે. તો એમાં મિત્રો આપણે હોરિઝોન્ટલી કે વર્ટિકલી ટ્રીપ ડ્રો કરીને આપણે રિજિયન ફાઇન્ડ કરી શકતા નથી. ધેન હાઉ ટુ ફાઇન્ડ ધ લિમિટ બાઉન્ડેડ બાય ધી કર્વ્સ. આ મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ આપણો જે રિજિયન બાઉન્ડેડ થાય છે એ 4 પ્લેન વડે બાઉન્ડેડ થાય છે. નાવ યુ સે x ઇઝ ઇક્વલ ટુ 0, y ઇઝ ઇક્વલ ટુ 0, z ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ x પ્લસ y પ્લસ z ઇઝ ઇક્વલ ટુ a. બટ મિત્રો તમને ક્વેશ્ચન એ થશે કે x બરાબર 0 અને y બરાબર 0 એ તો આપણા લાઇનના ઇક્વેશન છે, એમાં પ્લેનના ઇક્વેશન કઈ રીતે થશે? સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ઇક્વેશન x ઇઝ ઇક્વલ ટુ 0. તો મિત્રો આપણા x બરાબર 0 છે એની ડાયમેન્શન પ્રમાણે ચેન્જ થતા જાય છે. જો મિત્રો x બરાબર 0 1 ડાયમેન્શનમાં હશે તો એ આપણો રિયલ અક્ષનો પોઈન્ટ છે, આપણી જે રિયલ લાઇન છે મિત્રો એમાં આપણો પોઈન્ટ બતાવે છે x બરાબર 0. પણ એ જ મિત્રો x બરાબર 0 ને આપણે xy પ્લેનમાં ડ્રો કરી રેડી xy પ્લેનની અંદર મિત્રો x એક્સિસ અને y એક્સિસ. તો x બરાબર 0 મિત્રો આપણી લાઇન થઈ જશે y એક્સિસ રેડી x ઇઝ ઇક્વલ ટુ 0. અને એ જ મિત્રો x બરાબર 0 એને આપણે 3 ડાયમેન્શનલી રિપ્રેઝેન્ટ કરી તો એ થઈ જશે મિત્રો પ્લેન. ધીસ ઇઝ ધ x axis, ધીસ ઇઝ ધ y axis and this is the z axis. So x is equal to 0 is nothing but the plane bounded by the region z and y. So bounded by the region z and y. So this is the plane x is equal to 0. આજે મિત્રો આપણા x બરાબર 0 પ્લેન છે 3 ડાયમેન્શનલી છે જેને આપણે 2 ડાયમેન્શનલીમાં ડ્રો કરી શકતા નથી. તો આ જે મિત્રો આપણો રિજિયન બાઉન્ડેડ થાય છે 3 ડાયમેન્શનલી થશે કારણ કે આપણા જે રિજિયન બાઉન્ડેડ થાય છે એ 4 પ્લેન વડે બાઉન્ડેડ છે. તો આ જે મિત્રો આપણો રિજિયન બાઉન્ડેડ થાય છે એ 3 ડાયમેન્શનલી થાય છે જેને આપણે 2 ડાયમેન્શનલી જોઈ શકતા નથી. મિત્રો જેમ કે આપણે કાંઈ લાઇન ડ્રો કરી છે રેડી આ જે લાઇન છે મિત્રોને આપણે વર્ટિકલી જોઈએ 2 ડાયમેન્શનલીમાં તો આપણને લાઇન દેખાય છે, પણ એકચ્યુઅલી આ લાઇન મિત્રો 3 ડાયમેન્શનલીમાં એક પ્રકારનું પ્લેન છે રેડી. તો આપણી જે લાઇન છે મિત્રો 2 ડાયમેન્શનલીમાં આપણા એક્સ વાય ઇફ વી રાઇટ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એ તો આ મિત્રો લાઇન રિપ્રેઝેન્ટ કરે છે એક્સ વાય પ્લેનમાં. બટ ઇફ વી રાઇટ ઇન ધીસ ફોર્મ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ તો આ જે મિત્રો આપણી જે લાઇન હતી એ કન્વર્ટ થઈ જશે પ્લેનની અંદર. તો મિત્રો આપણા પ્લેન એક્સ વાય ઝેડ પ્લેનમાં કઈ રીતે દેખાય છે રેડી એ આપણે અહીં સમજીએ ફર્સ્ટ ઓફ ઓલ. આફ્ટર ધેટ વી વિલ ડિસ્કસ ઇટ સોલ્યુશન. તો મિત્રો આપણે x બરાબર 0 જોઈએ રેડી. તો x બરાબર 0 1 ડાયમેન્શનલીમાં આપણે આ x જે આપણી લાઇન છે રિયલ લાઇન એ ઉપરનું પોઈન્ટ થશે x ઇઝ ઇક્વલ ટુ 0. એ જ મિત્રો લાઇન x બરાબર 0 આપણી xy પ્લેનમાં કોણ થશે y એક્સિસ થાય છે રેડી. નાવ યુ કેન સી ઇન ધીસ પિક્ચર ધીસ ધ y ઇઝ ઇક્વલ ટુ 0 લાઇન. અને એ જ મિત્રો x બરાબર આપણે જે 0 ઇક્વેશન છે x બરાબર 0 એ 3 ડાયમેન્શનમાં મિત્રો પ્લેન થઈ જાય છે જે તમે આ પિક્ચર્સની અંદર 3 ડાયમેન્શનલી જોઈ શકો છો. તો x બરાબર 0 લાઇન મિત્રો કયો એરિયા બતાવે છે? પ્લેન છે રેડી. સો x ઇઝ ઇક્વલ ટુ 0 ડિનોટ ધી એરિયા બાઉન્ડેડ બાય ધી yz પ્લેન yz પ્લેન. તો yzમાં મિત્રો જે આપણો એરિયા આવશે પ્લેન આવશે x બરાબર 0 ઇક્વેશનનો થશે. સો નાવ યુ કેન સી ઇન પિક્ચર
this is the one dimensionally x is equal to 0, this is the two dimensionally x is equal to 0, and this is the three dimensionally x is equal to 0. તો થ્રી ડાયમેન્શનલમાં મિત્રો x બરાબર 0 રિપ્રેઝન્ટ કરશે પ્લેન. રેડી? Now similarly you can see y is equal to 0 and z is equal to 0. તો અહીંયા જોઈ શકો છો મિત્રો બાકીના બે ઇમેજની અંદર હવે y બરાબર 0 મિત્રો એ થઈ જશે થ્રી ડાયમેન્શનમાં પ્લેન બતાવશે. તો એ કયું પ્લેન બતાવશે, કયો એરિયા કવર કરશે? એક y is equal to 0 denote the area bounded by the xy plane. So now you can see in three dimensionally, this is our three dimensional view. X, y and z axis. x is equal to 0 મિત્રો શું થશે? પ્લેન થશે. અને કયો એરિયા કવર કરશે? yz પ્લેનની અંદરનો. રેડી? સો કવર્ડ એરિયા બાય ધી yz પ્લેન. એ જ રીતે મિત્રો x બરાબર y is equal to 0 denote the area covered by the xz plane. And z is equal to 0 denote the area covered by the plane xy plane. તો આ રીતે મિત્રો આપણા x બરાબર 0, y is equal to 0 અને z બરાબર 0 એ હવે લાઇનના ઇક્વેશન રહેશે નહીં, કારણ કે આપણે x, y અને z ને હવે થ્રી ડાયમેન્શનલીમાં આપણે જોઈ છે. તો એ થ્રી ડાયમેન્શનલીમાં મિત્રો કન્વર્ટ થઈ જશે પ્લેનની અંદર. રેડી? સો ડોન્ટ here assume x is equal to 0, y is equal to 0 is the equation of the line, because here we seen this picture in three dimensionally. So all this line convert in a plane. Now you can see this is the y is equal to 0 and this is the z is equal to 0. So now you can see this picture in three dimensionally. આજે મિત્રો પિક્ચર છે ને આપણે ટુ ડાયમેન્શનલમાં ડ્રો કરી શકતા નથી. તો આ મિત્રો જે આપણો રિજિયન કવર થાય છે. રેડી? અને મિત્રો આપણું જનરલ ઇક્વેશન પ્લેનનું આ પ્રમાણે છે. આપણે જનરલ ઇક્વેશન લાઇનનું જાણીએ છીએ મિત્રો. જનરલ ઇક્વેશન લાઇનનું શું થશે? ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ c. આ શું બતાવ્યું છે મિત્રો? આપણું ટુ ડાયમેન્શનની અંદર લાઇનનું ઇક્વેશન છે. રેડી? આ છે મિત્રો આપણી લાઇનનું ઇક્વેશન ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ c ઇન ટુ ડાયમેન્શન. હવે મિત્રોમાં a અને b કોઓર્ડિનેટ આપણે 1 લઈ લઈએ. રેડી? સો ઇફ યુ ટેક a ઇઝ ઇક્વલ ટુ 1 or we can write in this form x plus y is equal to a. તો આ લાઇનને મિત્રો તમે xy પ્લેનમાં ઇઝીલી ડ્રો કરી શકો છો. રેડી? હાઉ ટુ ડ્રો? ધીસ લાઇન પાસીસ થ્રુ ધ પોઈન્ટ a0 and 0a. As you know, this point is the a0 and this point is the 0a. તો આ મિત્રો આપણી લાઇનનું ઇક્વેશન છે. રેડી? એમાં x બરાબર 0 મૂકી તો આપણને y કોઓર્ડિનેટ મળે, એટલે કે થશે 0a. અને y બરાબર 0 મૂકી તો એની વેલ્યુ મળશે a0. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસીસ થ્રુ ધ પોઈન્ટ a0 and 0a. સો ધીસ ઇઝ ધ લાઇન ઇન ટુ ડાયમેન્શન્સ. તો એ જ રીતે મિત્રો આ જે આપણી લાઇન છે ને આ રીતે રિપ્રેઝન્ટ કરી ax પ્લસ by પ્લસ cz ઇઝ ઇક્વલ ટુ d. તો આજે મિત્રો હવે આપણી લાઇન હતી એ કન્વર્ટ થઈ જશે પ્લેનની અંદર. રેડી? તો આજે મિત્રો આપણી લાઇન છે એને થ્રી ડાયમેન્શનમાં આપણે ઓબ્ઝર્વ કરી તો એ પ્લેનની અંદર કન્વર્ટ થઈ જશે. તો એનું જનરલ ઇક્વેશન થશે મિત્રો ax પ્લસ by પ્લસ cz ઇઝ ઇક્વલ ટુ d. સો ધીસ ધ જનરલ ઇક્વેશન ઓફ ધી પ્લેન ax પ્લસ by પ્લસ cz ઇઝ ઇક્વલ ટુ d. આ મિત્રો પ્લેન છે એને આપણે ટુ ડાયમેન્શનમાં જોઈએ તો આપણને લાઇન જ દેખાશે. રેડી? પણ એ થ્રી ડાયમેન્શનલમાં મિત્રો જોશું આપણે તો જ આપણને પ્લેન દેખાશે. રેડી? મિત્રો આપણા ટોટલ x બરાબર 0, y બરાબર 0 અને z બરાબર 0 આપણા જે પ્લેન થશે એ કઈ રીતે થશે એ તમે આ પિક્ચરની અંદર જોઈ શકો છો. ધીસ ઇઝ અવર, now you can see in this image, this is our real x axis, this is our imaginary x axis, this is our real image, this is the real y axis and this is the imaginary y axis, this is our real z axis and this is the imaginary z axis. So now you can see this all the equation of the plane z is equal to 0. That means this one is the our plane z is equal to 0. Now we draw the y is equal to 0 plane. So now you can see this is the y is equal to 0 plane. આ થશે મિત્રો આપણું y is equal to 0 plane. And third one, here you can see our z is equal to 0 plane. And this one is our x is equal to 0 plane. તો આ
આ રીતે મિત્રો આપણા જે x બરાબર 0, y ઇક્વલ ટુ 0 એન્ડ z ઇક્વલ ટુ 0 એ શું બતાવે છે? 3 ડાયમેન્શનની અંદર પ્લેનના ઇક્વેશન થશે, જેમાં મિત્રો x બરાબર 0 રેડી એ કયો રિજિયન બતાવે છે? આપણા YZ એરિયા છે મિત્રો, પ્લેન છે એ બતાવશે રેડી. x ઇક્વલ ટુ 0 ડિનોટ ધી એરિયા ઓફ ધી YZ પ્લેન રેડી. y ઇક્વલ ટુ 0 ડિનોટ ધી એરિયા બાઉન્ડેડ બાય ધી XZ plane and z is equal to 0 represent the area of the XY plane. So this is the all about the plane. Now to draw the equation, now here we draw one region. Suppose we have a equation x plus y plus z is equal to a. So this is the general equation, or we can say this is the equation of the plane. Then how to draw this equation of plane? That means how to draw the region bounded by this plane. મિત્રો આપણું પ્લેનનું ઇક્વેશન છે, આ પ્લેન વડે બાઉન્ડેડ રિજિયન ડ્રો કરવાનું છે. તો આપણે જાણીએ છીએ એ 3 ડાયમેન્શનલી છે. સો હિયર વી ડ્રો ધીસ 3 ડાયમેન્શનલી plane region bounded in XYZ plane. So how to draw? Here we draw in 2D. So first of all here we draw our XYZ plane. This is the x coordinate, this is the y coordinate and this is the z coordinate. This is the origin 0 0. તો જે રીતે મિત્રો આપણે x સપોઝ વી ગેન ધ ઇક્વેશન x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ a. તો આ જે મિત્રો આપણી લાઈન હતી એ કયા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે છે આપણે ફાઇન્ડ કરવા માટે શું કરતા મિત્રો? એમાં x બરાબર 0 લેતા રેડી. x બરાબર 0 લેતા તો આપણને y કોઓર્ડિનેટ મળતા, તો y કોઓર્ડિનેટ મળતા આપણને a. સો 0 a. અને સેકન્ડ આપણને y એક્સિસમાં કયા પોઈન્ટ આગળ ટચ કરે છે ફાઇન્ડ કરવા માટે આપણે x એક્સિસને કયા ટચ કરે છે ફાઇન્ડ કરવા માટે આપણે y બરાબર 0 લેતા, તો એ મળતા આપણને 0 a. તો એ જ રીતે મિત્રો અહીંયા કેટલા વેરિયેબલ છે? 3 વેરિયેબલ છે. સપોઝ ઇફ વી ટેક, હવે આપણું મિત્રો પ્લેન છે એ એક્સ એક્સિસને કયા પોઈન્ટમાં ટચ કરે છે એ ફાઇન્ડ કરવા છે, તો y અને z બરાબર 0 લેશું, કારણ કે એક્સ એક્સિસ ઉપર મિત્રો આપણા y અને z કોઓર્ડિનેટ કેવા હશે? 0 હશે. સપોઝ ધીસ પોઈન્ટ ઇઝ ધી a0 0 રેડી. આ મિત્રો આપણા 3 કોઓર્ડિનેટ થશે a0 0. આ y એક્સિસ ઉપર સપોઝ મિત્રો આપણું આ પોઈન્ટ છે 0 a 0 એન્ડ z એક્સિસ ઉપર મિત્રો આપણા પોઈન્ટના કોઓર્ડિનેટ છે 0 0 a. તો જે રીતે મિત્રો આપણે 2Dમાં 2 ડાયમેન્શનમાં a0 પોઈન્ટ અને 0 a પોઈન્ટ ડિનોટ કરતા, એ જ રીતે મિત્રો આપણા 3 ડાયમેન્શનમાં પોઈન્ટ થશે એક્સ એક્સિસ ઉપર પોઈન્ટ હશે કયું થશે? a0 0 રેડી. ઇન જનરલ આપણે પોઈન્ટ લખવા મિત્રો એક્સ એક્સિસ ઉપર 3 ડાયમેન્શનમાં તો કઈ રીતે લખશું? 1 0 0 2 0 0 3 0 0 રેડી. એ રીતે y એક્સિસ ઉપર લખવા હોય તો કઈ રીતે લખાશે? 0 1 0 0 2 0 0 3 0 રેડી. અને z એક્સિસ પરના પોઈન્ટ થશે મિત્રો 0 0 1 0 0 2 0 0 3. તો આપણે અહીંયા પોઈન્ટ આપણું પોઈન્ટ ઇન જનરલ કન્સિડર કરેલ છે a. તો પોઈન્ટ લખાશે a0 0 ઓન એક્સ એક્સિસ, y એક્સિસ ઉપર લખાશે 0 a 0 અને z એક્સિસ ઉપર લખાશે 0 0 a. તો હવે મિત્રો આપણે આપણું જે પ્લેન છે એ આ ત્રણેય એક્સિસના કયા પોઈન્ટ આગળ ટચ કરે છે એ ફાઇન્ડ કરવું છે. સપોઝ એક્સ એક્સિસના કયા પોઈન્ટ આગળ ટચ કરે છે તો ફાઇન્ડ કરવા માટે શું કરશું મિત્રો? એમાં y અને z ની વેલ્યુ 0 લેશું તો આપણને x મળશે a. ધેટ મીન્સ આપણું જે પ્લેન છે મિત્રો એક્સ એક્સિસના કયા પોઈન્ટ આગળ ટચ કરશે? પોઈન્ટ a આગળ, મીન્સ આપણું જે પોઈન્ટ છે a0 0 એમાંથી પાસ થશે. So our plane touches the x axis at a point a0 0. Similarly our plane touches the y axis at a point 0 b 0. And similarly our plane touches the z axis at a point 0 0 a. Now here we join all this line. So this is the our plane x plus y plus z is equal to a. તો આ મિત્રો આપણું પ્લેન થશે. And this is the bounded region. So this is the bounded region by plane in 3 dimensions, but we can't see all the regions. ready. આ મિત્રો આપણે જે પ્લેન વડે 3 ડાયમેન્શનમાં રિજિયન બાઉન્ડેડ કરેલ છે એ આપણે જોઈ શકતા નથી. તો આ રીતે મિત્રો કોઈ પણ પ્લેનનું ઇક્વેશન આપેલું હોય તો એને આપણે XYZ પ્લેનમાં આપણે 2 ડાયમેન્શનલી ડ્રો કરી શકીએ છીએ. તો હવે મિત્રો આપણે જે એક્ઝામ્પલ આપેલ છે એમાં જે રિજિયન આપેલ છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. મીન્સ આપણે ઇન્ટિગ્રેશન કેલ્ક્યુલેટ કરવા માટે આપણી પાસે લિમિટ હોવી જોઈએ. પણ મિત્રો આપણે 3 ડાયમેન્શનની અંદર આપણી જે ટ્રીપ મેથડ છે એપ્લાય કરી શકતા નથી. આપણી જે ટ્રીપ મેથડ છે મિત્રો ઓનલી ફોર
2 ડાયમેન્શનલ માટે વર્ક કરે છે. તો 3 ડાયમેન્શનલમાં મિત્રો આપણે લિમિટ કઈ રીતે ફાઇન્ડ કરવી એ આપણે સમજીએ. સો હિયર વી જસ્ટ ફાઇન્ડ ધ લિમિટ in 3 dimensional directly. How to find? Let us see here. Now I again draw this picture so you better understand about this. So this is the point A00. This point is the 0A0 and this point is the 00A. આજે મિત્રો આપણે પ્લેન ડ્રો કરેલ છે. કયું પ્લેન છે આપણું? x + y + z = a. જ્યારે મિત્રો આપણા x = 0, y = 0 અને z = 0 કયા પ્લેન થશે મિત્રો? બાઉન્ડેડ રિજિયન વડે. x = 0 એટલે કયો આપણો રિજિયન થશે મિત્રો? yz પ્લેન, એટલે કે જે આપણો ઉપરની સાઈડ તમે જોઈ શકો છો આ રિજિયન થશે. ત્યારબાદ આપણે y = 0 એટલે કયો રિજિયન થશે મિત્રો? સપોઝ ધીસ ધ x એક્સિસ, ધીસ ધ y એક્સિસ અને ધીસ ધ z એક્સિસ. તો y = 0 એટલે કયો રિજિયન કવર થશે મિત્રો? x અને z વડે બાઉન્ડેડ રિજિયન કરશે. રેડી? તો આ રિજિયન થશે. અને z = 0 ધેટ ઇઝ નથિંગ બટ અવર xy પ્લેન. સો ધીસ ધ અવર xy પ્લેન. તો મિત્રો આપણે જે xy પ્લેન ડ્રો કરીએ છીએ તો એમાં આપણે z = વેલ્યુ લઈએ છીએ અલવાઇઝ 0. સો ધેટ્સ વાય ઇન xy પ્લેન અવર z = 0. તો z = 0 કોણ બતાવે છે મિત્રો? આપણું xy પ્લેન બતાવે છે. એ જ રીતે મિત્રો y = 0 લઈ લઈએ આપણે. y = 0 તો કયું પ્લેન થઈ જશે આપણું? x અને z પ્લેન થઈ જશે. રેડી? x એન્ડ z પ્લેન. એ જ રીતે મિત્રો x = આપણે 0 લઈ લઈએ તો આપણું પ્લેન થઈ જશે y એન્ડ z પ્લેન. રેડી? તો આ રીતે મિત્રો કોઈ પણ વેરિયેબલની વેલ્યુ 0 હશે તો આપણું જે પ્લેન હશે મિત્રો 2 ડાયમેન્શનમાં કન્વર્ટ થઈ જશે. મિત્રો આપણું જે ટ્રિપલ ઇન્ટિગ્રેશન છે એની લિમિટ ફાઇન્ડ કરવાની છે. તો આ મિત્રો આપણે એવા જ એક્ઝામ્પલ જોઈશું કે જેમાં આપણો જે રિજિયન છે મિત્રો પ્લેન વડે બાઉન્ડેડ હોય. તો આ મિત્રો આપણે લિમિટ કઈ રીતે ફાઇન્ડ કરવી? ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો અહીં ખાસ જોવાનું રહેશે કે આપણે લિમિટ કઈ રીતે ફાઇન્ડ કરવી છે. રેડી? ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો અહીં આપણે આપણો જે વેરિયેબલ z છે એની લિમિટ ફાઇન્ડ કરવાની રહેશે. તો zની લિમિટ મિત્રો કઈ રીતે ફાઇન્ડ કરવાની છે આપણે સમજીએ અહીં. રેડી? તો આપણને મિત્રો 3 લિમિટ આપેલી છે. x = 0 આપેલા છે, y = 0 અને z = 0. અને આપણને પ્લેનનું ઇક્વેશન આપેલું છે x + y + z = a. ધેટ મીન્સ આપણો જે રિજિયન છે મિત્રો z એક્સિસ પર ક્યાંથી ક્યાં સુધી કવર થાય છે એ આપણે ફાઇન્ડ કરવો છે. તો એમાં એક લિમિટ આપણી પાસે છે z = 0. મીન્સ આપણું જે z = 0 પ્લેન છે મિત્રો અહીંયાથી કયા સુધીનો રિજિયન કવર કરે છે આપણે ફાઇન્ડ કરવો છે. તો કયા સુધીનો રિજિયન કવર કરે છે મિત્રો એની લિમિટ આપણને આ જે આપણું પ્લેનનું ઇક્વેશન એના ઉપરથી મળશે. તો z = 0 છે મિત્રો આપણી પાસે. આમાંથી મિત્રો zની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો z બરાબર કોણ થઈ જશે મિત્રો? એમાંથી a - x - y. ધેટ મીન્સ મિત્રો આપણું જે 3 ડાયમેન્શનલી રિજિયન છે એમાંથી z અક્ષ ઉપર આપણો રિજિયન ક્યાંથી ક્યાં સુધી કવર થશે? z = 0 થી z = a - x - y. આટલો જે મિત્રો રિજિયન છે એ કવર કરશે z અક્ષ ઉપર. રેડી? તો આપણે એની લિમિટ કઈ રીતે લખશું? 0 <= z <= અપર લિમિટ મળી મિત્રો આ આપણને a - x - y. મિત્રો આ ડિફોલ્ટ આપણી જે લિમિટ છે અલવાઇઝ જે z = 0 પ્લેન આપેલું છે એને હંમેશા આપણે લોઅર લિમિટ કન્સિડર કરશું. સો ધીસ ઇઝ ધ લિમિટ ઓફ ધી z. આ મિત્રો આપણને zની લિમિટ મળી ગઈ છે 0 <= z <= a - x - y. મિત્રો આ મેથડ આગળના દરેક એક્ઝામ્પલમાં આપણી સેમ રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે હંમેશા zની લિમિટ ફાઇન્ડ કરીશું, ત્યારબાદ yની લિમિટ ફાઇન્ડ કરીશું અને ત્યારબાદ x લિમિટ ફાઇન્ડ કરીશું. રેડી? હવે મિત્રો આપણે zની લિમિટ મળી ગઈ છે. હવે આપણે મિત્રો xની લિમિટ ફાઇન્ડ કરવી છે. સો હિયર આઈ ડ્રો અગેન અવર પિક્ચર. x એક્સિસ, y એક્સિસ અને z એક્સિસ. મિત્રો આપણા જે પ્લેનનું ઇક્વેશન હતું. રેડી? ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધી પ્લેન. આ આપણા કોઓર્ડિનેટ હતા a and a. હવે મિત્રો આપણે જોયું પ્રમાણે z = 0 આપણને zની લિમિટ મળી ગઈ છે. હવે મિત્રો આપણું કેની લિમિટ ફાઇન્ડ કરવાની છે? x અને yની ફાઇન્ડ કરવાની છે. ધેટ મીન્સ આપણે જે લિમિટ ફાઇન્ડ કરવાની છે મિત્રો હવે xy પ્લેનમાં કયો રિજિયન બાઉન્ડેડ થાય છે મિત્રો એની લિમિટ આપણે ફાઇન્ડ કરવાની છે. કારણ કે આપણને zની લિમિટ મળી ગઈ છે. હવે કઈ લિમિટ ફાઇન્ડ કરવાની છે મિત્રો? y અને xની. રેડી? તો x અને yની લિમિટ ફાઇન્ડ કરવી છે મિત્રો. ધેટ મીન્સ આપણે કયા રિજિયનની લિમિટ ફાઇન્ડ કરવાની છે? xy પ્લેનમાં મિત્રો હવે જે રિજિયન બાઉન્ડેડ થાય છે એની લિમિટ આપણે ફાઇન્ડ કરવાની છે. તો હવે xy પ્લેનમાં જોવો જોઈએ મિત્રો. xy પ્લેનમાં આ જે છે લાઇન. રેડી? આ લાઇન છે. તો xy પ્લેનમાં આ જે આપણો રિજિયન બાઉન્ડેડ થાય છે એ આ લાઇન વડે બાઉન્ડેડ થાય છે. તો અગેન મિત્રો હવે આપણે આપણી જે સ્ટ્રીપ મેથડ છે એપ્લાય કરી શકશું. જે આપણું મિત્રો પિક્ચર હતું એને આ રીતે ડ્રો કરું છું. આ તો આપણા પોઈન્ટ a x એક્સિસ, y એક્સિસ અને z એક્સિસ.
આજે મિત્રો XY પ્લેન છે અને આપણે આ રીતે ડ્રો કરી છે, જેના માટે તમને વધારે ક્લિયર થશે ઇમેજ. આપણે રેગ્યુલરલી જે રીતે ડ્રો કરી છે એ જ રીતે એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ વાય એક્સિસ એન્ડ એક્સ એક્સિસ. તો આ મિત્રો તમે જોઈ શકો XY પ્લેનમાં જે આપણે પોઈન્ટ જોઈન કર્યા હતા રેડી, એકચ્યુઅલી આ 3 ડાયમેન્શનમાં પ્લેન દેખાશે, પણ હવે XY પ્લેનમાં કોણ થઈ જશે મિત્રો, એ લાઇનમાં કન્વર્ટ થઈ જશે. તો આપણે જે મિત્રો આ પોઈન્ટ હતા એ દેટ મીન્સ આ પોઈન્ટ આપણો A0 છે રેડી, A0, અને આ પોઈન્ટ આપણો 0A છે, ધીસ ધ 0A પોઈન્ટ એન્ડ ધીસ ધ A0 પોઈન્ટ. તો હવે મિત્રો જે પ્લેન હતું એ કેમાં કન્વર્ટ થઈ જશે, આપણું લાઇનમાં કન્વર્ટ થઈ જશે. તો લાઇન માટે મિત્રો આપણે હવે આપણું જે રિજિયન છે એ 2 ડાયમેન્શનલી બાઉન્ડેડ થાય છે. આપણો જે રિજિયન છે મિત્રો હવે 2 ડાયમેન્શનલી બાઉન્ડ થાય છે. તો 2 ડાયમેન્શનલી બાઉન્ડમાં મિત્રો આપણી જે લિમિટ છે એ ઓરિજિનલ ટ્રીપથી આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ છીએ. તો ઇન શોર્ટ મિત્રો આપણે ટ્રીપ કઈ રીતે કામ કરશે 3 ડાયમેન્શનમાં લિમિટ ફાઇન્ડ કરવાની. ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણને જે ઇક્વેશન આપેલા છે એમાંથી ઝેડની લિમિટ ફાઇન્ડ કરવાની રહેશે. ઝેડની લિમિટ મળી ગઈ ત્યારબાદ મિત્રો આપણો જે રિજિયન હતો એને XY પ્લેનમાં આપણે લિમિટ ફાઇન્ડ કરવાની રહેશે. તો XY પ્લેનમાં જે આપણે લિમિટ ફાઇન્ડ કરવાની છે મિત્રો, એમાં જે આપણું પ્લેન હતું 3 ડાયમેન્શનમાં એ હવે કન્વર્ટ થઈ જશે લાઇનની અંદર. તો આ જ લાઇનને મિત્રો આપણે અહીંયા ડ્રો કરેલી છે. ધેટ મીન્સ આપણે આ રિજિયન ફાઇન્ડ કરવો છે. તો આ રિજિયન મિત્રો આપણે ઇઝીલી આપણી વર્ટિકલ અથવા ઓરિજિનલ ટ્રીપની મદદથી ફાઇન્ડ કરી શકીએ છીએ, કારણ કે આપણે હવે લિમિટ ફાઇન્ડ કરવાની છે એક્સ અથવા વાયની રેડી. આ મિત્રો આપણે અગેન વર્ટિકલ ટ્રીપ ડ્રો કરીશું, રિજિયનની અંદર વર્ટિકલ ટ્રીપ ડ્રો કરીશું. તો હવે મિત્રો આ જે લાઇન હશે એનું ઇક્વેશન શું હશે, આપણું જે પ્લેન હતું 3 ડાયમેન્શન પ્લેન હતું x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર એ. પણ એ મિત્રો હવે ઝેડ બરાબર 0 થઈ જશે રેડી, કારણ કે પ્લેન કેમ આવી ગયું XY પ્લેનમાં. તો XY પ્લેનમાં આવી ગયું તો એમાં ઝેડની વેલ્યુ થઈ જશે 0. તો આજે આપણું મિત્રો આપણે જાણીએ છીએ XY પ્લેન છે તો એમાં ઝેડ બરાબર કેટલા રિપ્રેઝન્ટ કરે છે, 0 રિપ્રેઝન્ટ કરે છે. સો XY પ્લેન ઇઝ નથિંગ બટ ધી ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. તો ઝેડ બરાબર 0 મિત્રો ત્યારે આપણું જે પ્લેન હતું x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર એ કેમાં કન્વર્ટ થઈ જશે, લાઇનમાં કન્વર્ટ થઈ જશે. તો આજે ઇક્વેશન કેનું થઈ જશે મિત્રો, લાઇનનું x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એ. સો નાવ વી કેન ઇઝીલી ફાઇન્ડ ધ લિમિટ. તો હવે મિત્રો આપણી જે લિમિટ છે એને આપણે વર્ટિકલી ટ્રીપથી ફાઇન્ડ કરી છે, તો એને આપણે રન કરાવી તો ક્યાંથી ક્યાં સુધી રન થશે, 0 to a સુધી રેડી. તો એક એની લિમિટ થશે એક્સની થશે, તો એક્સની લિમિટ થશે 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ એ. અને વાયની ફાઇન્ડ કરવા માટે મિત્રો આપણે જે વર્ટિકલ ટ્રીપ ડ્રો કરેલ છે કયા બે લાઇનને ટચ કરે છે, તો બિલો એક્સિસ છે એ એક્સ એક્સિસને ટચ કરે છે, તો એમાં વાયનું ઇક્વેશન આપણને ખબર છે વાય બરાબર 0 થશે. સો 0 લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ, અને અપર લિમિટ આ લાઇનને ટચ કરે છે રેડી. તો એમાં આપણે વાયની વેલ્યુ કઈ થશે મિત્રો, x પ્લસ વાય બરાબર એ છે, તો વાયની વેલ્યુ થશે a માઇનસ એક્સ. સો a માઇનસ એક્સ. સો ધીસ ઇઝ ધ લિમિટ ઓફ એક્સ એન્ડ વાય. તો આ રીતે મિત્રો આપણને 3 વેરિયેબલની લિમિટ અહીંયા મળી ગઈ છે. ઝેડની મિત્રો આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું, આપણને જે પ્લેનના ઇક્વેશન આપેલ છે મિત્રો એમાંથી આપણે ડાયરેક્ટ ઝેડની લિમિટ ફાઇન્ડ કરશું. ત્યારબાદ આપણો જે 3 ડાયમેન્શનલ પ્લેન હતું મિત્રો એ 2Dમાં થઈ જશે લાઇન. તો આપણે XY પ્લેનની અંદર આપણે x અને વાયની લિમિટ ફાઇન્ડ કરીશું. તો અગેન આપણો જે રિજિયન છે XY પ્લેનની અંદર એ લાઇનમાં કન્વર્ટ થઈ જશે. તો આપણું જે પ્લેનનું ઇક્વેશન હતું મિત્રો એમાં ઝેડ બરાબર 0 કન્સિડર કરીશું. મિત્રો તમારે જે આ રિજિયન છે અથવા આ પિક્ચર છે એ તમારે એક્ઝામની અંદર મીન્સ તમે જ્યારે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરો છો ત્યારે ડ્રો કરવાની જરૂર છે નહીં. યુ કેન જસ્ટ ડાયરેક્ટલી રાઇટ ડાઉન ધી લિમિટ. હાઉ ટુ રાઇટ ધ ડાયરેક્ટલી લેટ અસ સી હિયર. મિત્રો આપણે આ પ્રકારના એક્ઝામ્પલમાં ડાયરેક્ટ લિમિટ લખવાની છે, કઈ રીતે લખવાની છે એ આપણે અહીં સમજીશું. ડાયરેક્ટલી મિત્રો આપણે લિમિટ કઈ રીતે લખીશું, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઝેડની લિમિટ લખીશું. કઈ રીતે લખીશું, ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઝેડ બરાબર આપેલા છે મિત્રો આપણને, આમાંથી આપણે ઝેડની વેલ્યુ ફાઇન્ડ કરવાની રેડી. તો ઝેડ બરાબર થશે a માઇનસ એક્સ માઇનસ વાય. તો ઝેડની લિમિટ થશે 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ a માઇનસ એક્સ માઇનસ વાય. હવે ત્યારબાદ મિત્રો આપણે કેની લિમિટ ફાઇન્ડ કરવાની છે, એક્સ અને વાયની. એમાંથી મિત્રો આપણે ફર્સ્ટ લિમિટ ફાઇન્ડ કરીશું વાયની. તો હવે મિત્રો આપણું જે પ્લેન હતું એ કેમાં કન્વર્ટ થઈ જશે, લાઇનની અંદર. તો એમાં મિત્રો ઝેડ બરાબર 0 લઈ લેવાના, આવે ઝેડ બરાબર 0 સબસ્ટિટ્યુટ કરી દેવાના. તો વાય બરાબર કેટલા છે 0. સો વાય ઇઝ ઇક્વલ ટુ 0 ટુ એક્સ પ્લસ વાય. અહીંયા કોણ ઇક્વેશન છે મિત્રો આપણી પાસે, એક્સ પ્લસ વાય બરાબર એ છે. હવે આમાંથી વાયની વેલ્યુ ફાઇન્ડ કરવાની, તો વાય બરાબર મળશે આપણને a માઇનસ એક્સ. તો આપણને વાયની વેલ્યુ થશે a માઇનસ એક્સ. તો વાય લિમિટ થશે 0 લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ a માઇનસ એક્સ. અને ત્યારબાદ મિત્રો વાય બરાબર આમાં 0 સબસ્ટિટ્યુટ કરી દેવાનો, તો એક્સ બરાબર વધશે a. તો હવે ફાઇનલ લિમિટ વધશે એક્સ બરાબર 0 ટુ એક્સ બરાબર a. જે આ જ લિમિટ મિત્રો આપણે ઓલરેડી રિજિયન ડ્રો કરીને ફાઇન્ડ કરેલી છે, પણ તમારે એક્ઝામની અંદર રિજિયન ડ્રો કરવાનો છે નહીં. ડાયરેક્ટલી મિત્રો આ જ રીતે તમારે લિમિટ લખવાની રહેશે. સો ઇન ધીસ વે યુ કેન રાઇટ ડાઉન ધી ડાયરેક્ટ લિમિટ ઇન ટ્રિપલ ઇન્ટિગ્રલ્સ રેડી. સો ડોન્ટ કન્ફ્યુઝ.
here and don't need to draw the region. Ready? So you can just directly write down the limit. I hope you understood how to write the limit. Z is equal to 0 to Z is equal to a minus x minus y. ત્યારબાદ y is equal to 0 to x બરાબર z બરાબર 0 સબસ્ટિટ્યુટ કરી દો તો y ની વેલ્યુ થશે a minus x. રેડી? તો y ની અપર લિમિટ મળી ગઈ. હવે ત્યારબાદ એમાં y અને z બરાબર 0 સબસ્ટિટ્યુટ કરી દો તો x બરાબર 0 to x બરાબર અપર લિમિટ થશે a. આ જ લિમિટ મિત્રો આપણે ઓલરેડી રિજિયનની અંદર ફાઇન્ડ કરી છે. હવે મિત્રો આપણને લિમિટ મળી ગઈ છે તો આપણે ઇઝીલી ટ્રિપલ ઇન્ટિગ્રલ કેલ્ક્યુલેટ કરી શકશું. જે રીતે આગળ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ મિત્રો એ જ રીતે અહીં આપણા ટ્રિપલ ઇન્ટિગ્રેશનને કેલ્ક્યુલેટ કરવાના રહેશે. તો અહીં મિત્રો આપણે ટ્રિપલ ઇન્ટિગ્રેશન લિમિટ જે રીતે લખી છે એ જ રીતે લખીશું. ફર્સ્ટ ઓફ ઓલ કોન્સ્ટન્ટ લિમિટ લખીશું મિત્રો. તો અહીં લખવા મિત્રો ખાસ ધ્યાન રાખજો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે લખીશું કોન્સ્ટન્ટ લિમિટ 0 to a. ત્યારબાદ આપણી વાયની લિમિટ 0 to a minus x અને ત્યારબાદ આપણી ઝેડની લિમિટ 0 to a minus x minus y. એન્ડ અવર ફંક્શન ઇઝ ધી એક્સ સ્ક્વેર. તો મિત્રો અહીંયા આપણે વાય ઝેડની લિમિટ લખેલી છે. સો ફર્સ્ટ ડુઈંગ ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ ઝેડ. આફ્ટર દેટ વી રાઇટ ધ લિમિટ ઓફ વાય. સો નેક્સ્ટ વી ડુઈંગ ધ ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ વાય એન્ડ ફાઇનલી વી રાઇટ ધ લિમિટ ઓફ એક્સ. સો ફાઇનલી વી ડુ ધ ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ એક્સ. નાવ વી કેન ઇઝીલી કેલ્ક્યુલેટ ધી એક્ઝામ્પલ્સ. હવે અહીંથી મિત્રો તમે આગળ ઇઝીલી એક્ઝામ્પલને કેલ્ક્યુલેટ કરી શકશો જે રીતે આપણે કરી છે એ રીતે. રેડી? તો ફર્સ્ટ ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ ઝેડ કરવાનું છે મિત્રો. તો એક્સ સ્ક્વેર આપણા કોન્સ્ટન્ટ કાઉન્ટ થશે એઝ ઇટ ઇઝ રહેશે. તો 1નું થશે મિત્રો ઝેડ જેની લિમિટ છે 0 to a minus x minus y dy dx. રેડી? Now x square as it is, here we substitute the limit, upper limit a minus x minus y and lower limit is the 0 into dy dx. Now we are doing integration of function respect to y. At that time x square also count the constant, so as it is. Again we are doing integration respect to y. So x square as it is, here integration of 1 is the 1, so ay minus x as it is, integration of 1 is the y and integration of y is the y square by 2 and limit is 0 to a minus x into dx. તો એની અપર લિમિટ છે મિત્રો a minus x અને કઈ જગ્યાએ સબસ્ટિટ્યુટ કરવાની છે મિત્રો y ની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરવાની છે. તો અપર લિમિટ એપ્લાય કરી તો શું થશે મિત્રો a into a minus x as it is, y replaced by a minus x minus y square means a minus x square by 2 અને લોઅર લિમિટ છે 0. તો લોઅર લિમિટ મિત્રો 0 સબસ્ટિટ્યુટ કરીશું તો આખી ટર્મ આપણી 0 થઈ જશે. રેડી? સો નોટ નીડ ટુ પુટ ધીસ. હવે મિત્રો આપણું જે ફંક્શન છે આખું સિંગલ વેરિયેબલ એક્સના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું છે અને આપણું ઇન્ટિગ્રેશન સિંગલ ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ થઈ ગયું છે. બટ મિત્રો આગળ એક્સ સ્ક્વેર છે. રેડી? તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ દરેક ટર્મ છે મિત્રો. તો અહીંયા જે મિત્રો દરેક ટર્મ છે એનું આપણે સિમ્પ્લિફિકેશન આપવાનું રહેશે. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી એક્સપાન્ડ ધીસ a minus x હોલ સ્ક્વેર એન્ડ આફ્ટર દેટ વી મલ્ટીપ્લાય ધીસ x સ્ક્વેર ઇનસાઇડ. તો આ મિત્રો જે a minus x સ્ક્વેર છે x ઇન્ટુ a minus x છે આપણે એનું ઇનસાઇડ મલ્ટીપ્લાય કરેલ છે અને ત્યારબાદ જે મિત્રો આગળ x સ્ક્વેર છે એને આપણે ઇનસાઇડ મલ્ટીપ્લાય કરાવેલા છે. એન્ડ આફ્ટર દેટ વી હેવ જસ્ટ ગિવન ધ સિમ્પ્લિફિકેશન. સો વી ગેટ ધી આન્સર એન્ડ યુ કેન સી here is the simple integration. So when you solve you get the answer a raised to 5 upon 60. So here just a new thing is to write the limit in triple integrals. મિત્રો અહીં આપણે નવું આ જોવાનું છે જે આપણે લિમિટ લખવાની છે તે આપણને જે રીજન આપેલ છે પ્લેનના ઇક્વેશન એના ઉપરથી લિમિટ. રેડી? આફ્ટર ધેટ યુ કેન ઇઝીલી કેલ્ક્યુલેટ ધી ટ્રિપલ ઇન્ટિગ્રલ્સ. નથિંગ ન્યૂ એનીથિંગ્સ. Now we discuss the next example. So again you have again the your region bounded by the four plane. આ મિત્રો જે તમને રીજન આપેલા છે પ્લેન વડે બાઉન્ડેડ હશે. રેડી? તો અગેન મિત્રો આપણે વિધાઉટ રીજન ડ્રો કર્યા વગર આપણે લિમિટ ફાઇન્ડ કરવી છે તો કઈ રીતે કરીશું? નાવ યુ કેન ઇઝીલી ડ્રો. ઝેડ બરાબર છે મિત્રો 0 તો આમાં ઝેડ બરાબર કેટલા થશે? એક્સ માઇનસ વાય બરાબર ઝેડ થશે. રેડી? આ માઇનસ ઝેડને મિત્રો આ બાજુ લઈ આવી તો શું થશે? એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ ઝેડ. તો ઝેડની લિમિટ કઈ થશે મિત્રો? ફર્સ્ટ ઓફ ઓલ 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ બરાબર થશે એક્સ માઇનસ વાય. તો ઝેડની લિમિટ મળી ગઈ છે મિત્રો. ત્યારબાદ એમાં ઝેડ બરાબર 0 સબસ્ટિટ્યુટ કરી દેશું. તો ઝેડ બરાબર 0 સબસ્ટિટ્યુટ કરી દેશું તો આપણને વાયની લિમિટ મળશે. સો વાય ઇઝ ઇક્વલ ટુ 0 તો આમાંથી વાય બરાબર કોણ થઈ જશે મિત્રો? એક્સ થઈ જશે. રેડી? તો વાયની લોઅર લિમિટ 0 થશે અને અપર લિમિટ થશે એક્સ. હવે મિત્રો એક્સની લિમિટ ફાઇન્ડ કરવી છે તો વાય અને ઝેડ આપણે 0 સબસ્ટિટ્યુટ કરી દેશું ઇઝ ઇક્વલ ટુ 0 તો એક્સ બરાબર થઈ જશે 0 અને અહીંયા આપેલા છે આપણને એક્સ બરાબર 1. But we always default take the lower limit is x is equal to 0 and upper limit we take the x is equal to 1. So we write the limit in this form 0 less than equal to x less than equal to 1. So keep in your mind these things.
તો જે રીતે મિત્રો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં લિમિટ ફાઇન્ડ કરી છે એ જ રીતે આપણે ત્રણેય વેરિયેબલની લિમિટ ફાઇન્ડ કરેલી છે. મિત્રો આપણું ફંક્શન છે x³ y²z. So you can easily do the integration. First we write the constant limit, after that we write the limit of y, and after that we write the limit of the z. આ મિત્રો આપણા ફંક્શનનું ઇન્ટિગ્રેશન ફર્સ્ટ ઓફ ઓલ રિસ્પેક્ટ ટુ z કરવાનું છે, તો થશે z²/2 એટ ધેટ ટાઈમ x³ and y² count as the constant. So we replace the value, upper limit is x minus y and lower limit is the 0. So now you can see here integration 0 to 1, integration 0 to x, function is x³ y² into here z² replaced by x minus y, so x minus y whole square by 2 into dy dx. Now 1/2 take outside and here just give the simplification, so x² minus 2xy plus y² dy dx. આ મિત્રો આપણા ફંક્શનનું ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ y કરવાનું છે, તો આગળ પણ મલ્ટિપ્લિકેશનમાં y² છે તો એની ઇનસાઇડ મલ્ટીપ્લાય કરવાના રહેશે. સો હિયર વી મલ્ટીપ્લાય y² ઇનસાઇડ, so our function become the y² x² minus 2xy³ plus y⁴ dy dx. After that we are doing integration of function with respect to y. x³ as it is, so integration of y² is y³/3 into x² minus 2x y⁴/4 plus y⁵/5 and limit is x to 0. Now substitute the limit x is equal to 0 at a place of y. આ મિત્રો હવે x ની જગ્યાએ y ની જગ્યાએ x સબસ્ટિટ્યુટ કરીએ તો આપણે now we substitute the y replaced by x. So આપણું ટર્મ કઈ રીતે બનશે મિત્રો, x³ as it is રહેશે. અહીંયા y રિપ્લેસ x કરી મિત્રો તો અહીંયા ઓલરેડી x³ થશે અને x² છે જ ઓલરેડી, તો થઈ જશે x⁵/3 minus 2x as it is into x⁴/4 and plus x⁵/5. Now you can see whole power become the x⁵, x⁵ and x⁵. So here directly write x³ as it is, y replaced by x, so x³ into x² x⁵/3 minus 2 x into x⁴ x⁵/4 plus x⁵5/5. After that we multiply x³ inside, so our term becomes the x⁵8/3 minus x⁵8/2 plus x⁵8/5 into dx. Now just doing the integration simple with respect to x and solve this, you get the answer. Answer is 1/540. So this is the solution of this second one. Now we discuss the third example. Now in third example our function is x plus y plus 7 z⁻⁷ and our region again same bounded by the plane. So as you know how to write the limit, first of all we write the limit of z, so z is equal to 0 to z is equal to 1 minus x minus y. So limit of z is 0 less than equal to z less than equal to 1 minus x minus y. Now we write the limit of y, so y is equal to 0 to, here we substitute z is equal to 0, so y is equal to 1 minus x. So limit of y is 0 less than equal to y less than equal to 1 minus x, and we substitute the y is equal to again 0, so limit of x is equal to 0 to x is equal to 1, so 0 less than equal to x less than equal to 1. Now we write the first constant limit, after that we write the limit of x, and after that we write the limit of the z. So now our function is x plus y plus z⁻⁷, and here we are doing integration with respect to z. So at that time x and y count as the constant. મિત્રો આપણા x અને y આપણા કેવો કાઉન્ટ થશે, કોન્સ્ટન્ટ કાઉન્ટ થશે. તો આપણું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરશું મિત્રો, અહીંયા મિત્રો આપણા x અને y કોન્સ્ટન્ટ છે, રેડી. તો આપણું ફોર્મ કેવું બને, આ રીતનું બની શકે છે a plus z⁸8. તો આનું ઇન્ટિગ્રેશન કર્યું તો કઈ રીતે થશે મિત્રો, a plus z⁹9/9, રેડી. તો આ જે રીતે કર્યું છે મિત્રો આપણે a plus z⁸8, તો એનું ઇન્ટિગ્રેશન થશે a plus z⁹9/9. તો એ જ રીતે મિત્રો અહીં x plus y plus zનું ઇન્ટિગ્રેશન થશે, x plus y આપણા કોન્સ્ટન્ટ છે તો કઈ રીતે થશે, x plus y plus z⁸8/8, રેડી. તો અહીંયા આપણને પાવરમાં 7 આપેલા છે, તો x plus y આપણા કોન્સ્ટન્ટ કાઉન્ટ થશે, સો x plus y plus z⁸7 ઇસ ઇન્ટિગ્રેશન ઇઝ x plus y plus z⁸8/8. અને બાજુમાં કહે છે જે કાંઈ ધારેલ છે એનું આપણે ડેરિવેટિવ કરીએ તો x નું 0 થઈ જશે, y નું 0 થઈ જશે, z નું થશે 1, એટલે છેદમાં ખાલી રહેશે 8, રેડી. So you can directly do the integration, ready, and limit is, upper limit is 1 minus x minus y and lower limit is this 0.
નાવ વી એપ્લાય ધી અપર લિમિટ. હવે મિત્રો આ ખાસ જોવાનું છે, આપણે ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ ઝેડ કરેલ છે, તો લિમિટ કેની જગ્યાએ મૂકવાની છે, એક્સની જગ્યાએ ઝેડની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરવાની છે. તો અપર લિમિટ એપ્લાય કરી તો શું થશે, એક્સ પ્લસ વાય ઇટ ઇઝ ઝેડ રિપ્લેસ બાય 1 માઇનસ એક્સ માઇનસ વાય રેસ ટુ 8 અપોન 8 માઇનસ લોઅર લિમિટ ઝેડની જગ્યાએ મૂકવાની છે, તો એક્સ પ્લસ વાય પ્લસ 0 રેસ ટુ 8 અપોન 8. નાવ વી સિમ્પ્લિફાય હિયર પ્લસ એક્સ પ્લસ વાય માઇનસ એક્સ માઇનસ વાય કટ. તો અહીંથી કન્વર્ટ છે મિત્રો, અને 1 અપોન 8 આપણે કોમન લઈ લીધું છે બધી ટર્મમાંથી. રેડી? સો જસ્ટ હિયર રિમેન ધી 1 રેસ ટુ 8 ઇઝ ધી 1 માઇનસ એક્સ પ્લસ વાય રેસ ટુ 8. નાવ અગેન હિયર વી ડુઈંગ ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ વાય. સો 1 નું થશે મિત્રો વાય, અને અગેન આપણે જે રીતે કર્યું એ થશે એક્સ પ્લસ વાય રેસ ટુ 9 અપોન 9, અને લિમિટ થશે મિત્રો 0 to 1 માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. અગેન હિયર વી સબસ્ટિટ્યુટ ધ લિમિટ 1 minus x at a place of y. So first apply the upper limit 1 minus x minus x plus y replaced by 1 minus x upon 9 raised to 9 minus we apply the lower limit. તો y ની જગ્યાએ lower limit થશે આપણી 0 minus x plus y means 0 raised to 9 upon 9. તો આ મિત્રો આપણે upper limit એપ્લાય કરેલ છે અને માઇનસ કરીને lower limit એપ્લાય કરેલી છે. Now here we just give the simplification 1 minus x as it is. અહીંથી મિત્રો પ્લસ એક્સ માઇનસ એક્સ કટ 1 અપોન 9 પ્લસ અહીંથી મિત્રો માઇનસ માઇનસ પ્લસ એક્સ રેસ ટુ 9 અપોન 9 વધશે. નાવ જસ્ટ ડુ ધ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, યુ ગેટ ધી આન્સર, નથિંગ એની ન્યૂ થિંગ્સ હિયર. સો when you doing the integration you get the answer is 1 upon 20. So calculate yourself these examples. So in this way we can find the limit in triple integrals whenever our equation or we can say our region bounded by the planes. તો આ રીતે મિત્રો આ પ્રકારના એક્ઝામ્પલમાં આપણે એક્સ વાય અને ઝેડની લિમિટ ફાઇન્ડ કરવાની રહેશે. સો ટુડે હિયર વી સ્ટોપ. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ અવર નેક્સ્ટ ટોપિક. અવર નેક્સ્ટ ટોપિક ઇઝ ટુ ફાઇન્ડ ધી ડબલ ઇન્ટિગ્રેશન ઇન પોલાર કોઓર્ડિનેટ. હવે મિત્રો આપણે એવા એક્ઝામ્પલ જોવાના છે કે આપણું જે ઇક્વેશન આપેલ છે મિત્રો એ કાર્ટેશિયનમાંથી એને પોલાર કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરીને ત્યારબાદ એનું ડબલ ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે. અત્યાર સુધી મિત્રો આપણે જે ડબલ ઇન્ટિગ્રેશન અને ટ્રિપલ ઇન્ટિગ્રેશન એક્ઝામ્પલ જોઈએ એ કાર્ટેશિયન ફોર્મમાં આપણા ઇક્વેશન હતા. રેડી? કાર્ટેશિયન ફોર્મ એટલે કે એક્સ વાય ઝેડ. રેડી? અને જ્યારે પોલાર ફોર્મમાં કોણ થશે મિત્રો, આર થીટા અને ફાઈ. જો આપણું 2 ડાયમેન્શનમાં હશે તો આપણું પોલાર ફોર્મ થશે આર અને થીટા ફોર્મમાં હશે. રેડી? સો ઇન ધીસ ટાઈપ એક્ઝામ્પલ વી વિલ ડિસ્કસ ઇન નેક્સ્ટ લેક્ચર. I hope you understood this lecture very well. Thank you. Have a good all of you.